આગામી 31મી ઓક્ટોબર 2024ના રોજ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે આ પ્રસંગે વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાકૃતિક સાનિધ્યમાં ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ દર વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પધારતા હોય છે. રાષ્ટ્રીય એકતા પરેડની ભવ્ય ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે. તે પૂર્વ પ્રાથમિક સ્થળ નિરીક્ષણના ભાગરૂપે એકતાનગર ખાતે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા એકતાનગરના આંગણે બીએસએફના હેલિકોપ્ટર મારફતે પધાર્યા હતા. સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું. અજયકુમાર ભલ્લાએ ઉજવણી સંદર્ભે પ્રાથમિક સ્થળ નિરીક્ષણ કરી રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે રાષ્ટ્રીય એકતા પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સંદર્ભે સંયુક્ત બેઠક યોજી રચનાત્મક સૂચનો કર્યા. પરેડ સંદર્ભે મંતવ્યો વિચારોની આપલે બાદ ભલ્લાએ પરેડ ગ્રાઉન્ડ અને નિર્માતા દીન વોકવેનું નિરીક્ષણ કર્યું હતું. વેલી ઓફ ફ્લાવરની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારી ગોવિંદ મોહન ભલ્લાના ખાસ ફરજ પરના અધિકારી તરીકે તેમની સાથે મુલાકાતમાં જોડાયા હતા. નર્મદા જિલ્લાના એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 20મી ઓગસ્ટ 2024ના રોજ યોજાયેલી પ્રાથમિક નિરીક્ષણ અને બેઠકમાં કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારી, ગુજરાત સરકારના ગૃહ વિભાગના સચિવ શ્રીમતી નિપુણા તોરવણે, નર્મદા નિગમના ચેરમેન મુકેશ પુરી, સરદાર સરોવર ડેમના મુખ્ય ઇજનેર કાનુગો, બીએસએફ, એસઆરપી, સીઆઈએસએફ, ફોરેસ્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ તેમજ જિલ્લા કલેક્ટર કચેરીના પ્રોટોકોલ્સ જીએડીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.